નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી કહાનીમાં। દારૂ પીતા પિતાએ પરિવાર બગાડ્યો, પણ દીકરો કિશન ઓફિસર બની માતાનું જીવન બદલી દીધું। સત્ય ઘટના। ગુજરાતના એક અંતરિયાળ ગામના છેવાડે માટી અને ટીનની છાપરાવાળું નાનું ઘર હતું। બહારથી જોનારને એ ઘર સામાન્ય લાગતું, પરંતુ અંદર રોજ એક યુદ્ધ ચાલતું હતું। આ ઘરનું નામ હતું ઘર, પણ વાતાવરણ નર્ક જેવું હતું। ઘરના માલિક ગણાતા મેઘાભાઈને દારૂનું એવું વ્યસન લાગી ગયું હતું કે એમને પરિવાર, સંતાન, સન્માન, ભવિષ્ય કંઈ જ દેખાતું નહોતું। સવારે ઉઠતા પહેલાં દારૂ, બપોરે દારૂ, સાંજે દારૂ અને રાત્રે તો ઝઘડો કે જાણે કમાણી થતી તે દારૂના દુકાનદાર પાસે જતી। ઘરમાં બાળકો માટે દૂધ ન હોય, પત્ની માટે દવા ન હોય, રસોડામાં અનાજ ન હોય, છતાં મેઘાભાઈ માટે દારૂ ક્યારેય ઓછો પડતો નહોતો। ગામમાં લોકો એમને જોઈ માથું હલાવતા, પરંતુ કોઈ આગળ આવીને પરિવારને બચાવતું નહોતું। મેઘાભાઈની પત્ની લક્ષ્મીબેન બહુ સહનશીલ સ્ત્રી હતી। લગ્ન વખતે એણે સપનાઓ જોયા હતા। નાનું ઘર હશે, મહેનતુ પતિ હશે, સંતાનોને ભણાવીશું, હસતું ઘર બનાવીશું, પરંતુ થોડા વર્ષોમાં જ બધું તૂટી ગયું। મેઘાભાઈએ શરૂઆતમાં થોડું પીવાનું શરૂ કર્યું, પછી પીવાનું જીવન બની ગયું। ઘરમાં રોજ ગાળો, શંકા, મારપીટ, બૂમાબૂમ। લક્ષ્મીબેન ઘણીવાર પાડોશીઓથી છુપાવીને આંખના નીલા ડાઘ ઢાંકી દેતા। બાળકો સામે પોતાનું દુઃખ છુપાવતી, પણ બાળકની આંખો બધું વાંચી લેતી હોય છે। ઘરમાં 2 સંતાનો હતો, મોટો દીકરો કિશન અને નાની દીકરી હેતલ। બંને નાની ઉંમરે જ સમજદાર બની ગયા હતા, કારણ કે બાળપણ એમને મળ્યું જ નહોતું। રાત્રે જ્યારે ગામ શાંતિથી ઊંઘતું, ત્યારે આ ઘરમાં ભય જાગતો। દરવાજા બહારથી ધડાકેભેર ખુલતો, મેઘાભાઈ લથડતા અંદર આવતા અને પછી શરૂ થતો તોફાન। ખાવાનું ક્યાં છે? પૈસા ક્યાં છે? તું મને શીખવાડે છો? જેવી બૂમો સાથે વાસણો ઉડાડતા। લક્ષ્મીબેન બાળકોને ખૂણે બેસાડીને કાન દબાવી દેતી કે ઓછું સંભળાય। હેતલ ડરીને રડતી, તો કિશન એને છાતી સાથે છોંટાડી કહેતો, ડરતી નહીં, હું છું ને। જ્યારે એ પોતે માત્ર 8-9 વર્ષનો હતો, એક દિવસ પરિસ્થિતિ હદે પહોંચી ગઈ। ઘરમાં 3 દિવસથી ચૂલો સળગ્યો નહોતો। લક્ષ્મીબેન પડોશણ પાસેથી થોડો લોટ ઉધાર લાવી રોટલી બનાવી રહી હતી। મેઘાભાઈ આવ્યા અને દારૂના નશામાં પૈસા માંગવા લાગ્યા। લક્ષ્મીબેન પાસે કંઈ નહોતું। જવાબમાં ગાળો, પછી લાતો, પછી થપ્પડ। બાળકો ચીસો પાડતા રહ્યા। કિશન પિતાની સામે ઊભો રહ્યો। મમ્મીને ન મારશો, એ શબ્દ સાંભળતા મેઘાભાઈએ દીકરાને પણ ધક્કો મારી દીધો। દિવાલ સાથે અથડાઈ કિશનના માથેથી લોહી નીકળ્યું। લક્ષ્મીબેને એ દ્રશ્ય જોઈ તૂટી પડી। એને લાગ્યું કે આ જીવન જીવવા જેવું નથી। એ જ રાતે વરસાદ પડતો હતો। લક્ષ્મીબેન બંને બાળકોને ઊંઘમાં ઉઠાડીને ગામની બહાર કૂવા તરફ લઈ ગઈ। આંખોમાં આંસુ હતા, દિલમાં બળતો અગ્નિ, મગજમાં એક જ વિચાર, આ જીવન કરતાં મરણ સારું। હેતલ અડધી ઊંઘમાં પૂછતી હતી, માં, ક્યાં જઈએ છીએ? લક્ષ્મીબેન પાસે જવાબ નહોતો। કિશન થોડો મોટો હતો, એને અંદાજ આવ્યો કે કંઈક ભયંકર થવાનું છે। કૂવા પાસે પહોંચતા લક્ષ્મીબેન ધ્રુજવા લાગી, માફ કરજો બેટા, હું હારી ગઈ, એ બોલી। એક ક્ષણે કિશને માની સાડી પકડી લીધી। માં, તું હારતી નથી, તું હોય એટલે અમે જીવીએ છીએ, તું નહીં રહે તો અમારું શું? એના નાનકડા શબ્દોમાં એવો કંપતો વિશ્વાસ હતો કે લક્ષ્મીબેન ત્યાં જ ધારાશાયી થઈને રડવા લાગી। વરસાદમાં ત્રણેય એકબીજાને છાપીને રડતા રહ્યા। એ રાત્રે મૃત્યુ પાછું વળી ગયું, કારણ કે એના નાનકડા દીકરાએ પોતાની માતાને જીવવાનો કારણ આપી દીધો। બીજા દિવસે લક્ષ્મીબેને નક્કી કર્યું કે હવે મરવું નહીં, લડવું છે। સવારથી જ એ ગામડાની વાડીઓમાં મજૂરી કરવા નીકળી। ક્યારેક કપાસ તોડવો, ક્યારેક ઘાસ કાપવું, ક્યારેક વાવણી કરવી, ક્યારેક પશુઓનો ચારો નાખવો। હાથ ચાલા પડી જતા, પગમાં કાંટા ખૂંસી જતા। તડકામાં ચહેરો કાળો પડી ગયો, પણ મન મજબૂત બનતું ગયું। કમાણી બહુ ઓછી, કામ બહુ ભારે, પણ લક્ષ્મીબેન માટે એક જ ધ્યેય હતો, બાળકોને ભણાવવા। કિશને એ દિવસથી બાળપણ છોડી દીધું। સ્કૂલ જતો, પાછો આવી માને કામમાં મદદ કરતો, બહેનને ભણાવતો અને રાત્રે દીવો બળે ત્યાં સુધી પોતે વાંચતો। ઘરનો તોફાન હજી બંધ નહોતો થયો। મેઘાભાઈ ક્યારેક સુધારવાના વચન આપતા, 2 દિવસ શાંત રહેતા, પછી ફરી દારૂમાં ડૂબી જતા। ઘણીવાર ઘરના પુસ્તકો વેચી નાખતા, ક્યારેક વાસણો, ક્યારેક અનાજ। કિશન અંદરથી આગ બની રહ્યો હતો। એ વિચારે, મારા ઘરમાં જે થયું છે એ હું મારા જીવનમાં ક્યારેય નહીં થવા દઉં। એક દિવસ સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું, મોટા થઈને શું બનશો? કોઈએ ડૉક્ટર કહ્યું, કોઈએ પોલીસ, કોઈએ ક્રિકેટર। કિશન ઊભો થયો અને ધીમેથી બોલ્યો, હું મોટો ઓફિસર બનીશ। બધા હસી પડ્યા। ફાટેલા કપડાં, જૂના ચંપલ,
ગરીબ ઘરના દીકરાને જોઈ સહપાઠીઓએ મજાક કરી, પરંતુ શિક્ષકે એની આંખોમાં કંઈક જોયું. તેમણે કહ્યું, હસશો નહીં, સપનું ગરીબ કે અમીરનું નથી હોતું. આ શબ્દો કિશનના દિલમાં ખૂંટા જેવા ઠોકાઈ ગયા. હવે એ વધુ મહેનત કરવા લાગ્યો. ગામમાં લાઇટ જતી રહેતી તો રસ્તાની લાઇટ નીચે જઈને વાંચતો. પુસ્તક ખરીદવાના પૈસા ન હોય તો જૂના પુસ્તકો મેળવે. મિત્રો રમે ત્યારે એ વાંચે. માત્ર આરામ મળે માટે પાણી ભરે, લાકડા ભેગા કરે, બહેનને સ્કૂલ મૂકે. લક્ષ્મીબેન દીકરાને જોઈને ઘણીવાર રડી પડતી. એ જાણતી હતી કે બાળક સમય પહેલાં મોટો થઈ ગયો છે. એક સાંજે મેઘાબાઈ દારૂના નશામાં ફરી ઘરમાં ઝઘડો કરવા આવ્યા. કિશન હવે 16 વર્ષનો થઈ ગયો હતો. એ પહેલીવાર પિતાની સામે મજબૂતીથી ઊભો રહ્યો. બસ હવે પૂરું, મારી મા પર હાથ ઉઠાવશો તો હું સહન નહીં કરું. મેઘાબાઈ થોડી પળ માટે ચોંકી ગયા. દીકરો હવે નાનો નહોતો રહ્યો. એની આંખોમાં ભય નહીં, આગ હતી. એ દિવસે પહેલીવાર મેઘાબાઈ શાંત થઈ ખૂણે બેસી ગયા. કદાચ એમને પોતાની હાર દેખાઈ, પરંતુ કિશનને ખબર હતી આ અંત નથી, શરૂઆત છે. ગરીબી હજી હતી, ઘરના ઘા હજી તાજા હતા, પરીક્ષાઓ નજીક હતી, જીવનનો મોટો મુકાબલો આગળ હતો. રાત્રે લક્ષ્મીબેને દીકરાને રોટલી આપતા પૂછ્યું, બેટા થાકી ગયો હશે? કિશન હસીને કહ્યું, ના માં, હવે તો બસ થોડું જ બાકી છે. એક દિવસ તને આ બધામાંથી બહાર કાઢીશ. તું જે રડી છે ને, હવે જીવનભર હસાડીશ. લક્ષ્મીબેનની આંખોમાં વર્ષો પછી આશાનો દીવો પ્રગટ્યો. આગળ શું થયું? લક્ષ્મીબેનની આંખોમાં પ્રગટેલો આશાનો દીવો હવે કિશનના જીવનનો માર્ગદર્શક બની ગયો હતો. એ રાત્રે દીકરાએ જે શબ્દો કહ્યા હતા એ માત્ર સાંત્વના નહોતી, એ વચન હતું. કિશન હવે દરેક સવાર નવી જીદ સાથે ઉઠતો. ગામના બીજા છોકરાઓ જ્યાં મોજ મસ્તીમાં જીવતા, ત્યારે કિશન માટે દરેક દિવસ યુદ્ધ સમાન હતો. સવારમાં પાણી ભરવું, પછી સ્કૂલ જવું, પાછા આવી માની મજૂરીમાંથી લાવવામાં મદદ કરવી, બહેન હેતલને ભણાવવી, અને પછી રાત્રે મોડા સુધી અભ્યાસ. ઘરમાં ટેબલ નહોતું, ખુરશી નહોતી, સગવડ નહોતી. ક્યારેક જમીન પર બેસીને, ક્યારેક દિવાલની ટેક લઈને, તો ક્યારેક રસ્તાની લાઇટ પર નીચે જઈને વાંચતો. એને ખબર હતી કે ગરીબીને હરાવી હોય તો ઊંઘથી પહેલાં સપનાને મહત્ત્વ આપવું પડે. મેઘાબાઈનું વ્યસન હજી પૂરેપૂરું બંધ થયું નહોતું. ક્યારેક 2-3 દિવસ સુધારેલા દેખાતા, પછી ફરી જૂના રસ્તે વળી જતા. ગામમાં લોકો કહેતા, આ માણસ ક્યારેય નહીં સુધરે, પરંતુ કિશન અંદરથી નક્કી કરી ચૂક્યો હતો કે પિતાની ભૂલો પોતાના ભવિષ્યનો નિર્ણય નહીં કરે. ઘણીવાર મેઘાબાઈ નશામાં આવી પુસ્તકો ફેંકી દેતા તો કિશન શાંતિથી ઉઠાવી ફરી ગોઠવી દેતો. ક્યારેક ગાળો સાંભળતો, ક્યારેક અપમાન સહન કરતો, પરંતુ હવે એની અંદર ગુસ્સો નહીં, સંકલ્પ રહેતો. એક દિવસ સ્કૂલના મુખ્ય અધ્યાપકે કિશનને બોલાવ્યો. તારા ગુણ બહુ સારા છે. જો તું મહેનત ચાલુ રાખે તો શહેરમાં કોલેજમાં પ્રવેશ મેળવી શકે. કિશન ખુશ થયો, પણ તરત જ એની આંખોમાં ચિંતા આવી ગઈ. શહેરમાં ભણવું એટલું ખર્ચો, ફી, રૂમ, પુસ્તકો, ભોજન, આ બધું ક્યાંથી આવશે? ઘરે આવી એ મૌન રહ્યો. લક્ષ્મીબેને પૂછ્યું, શું થયું? કિશને વાત કહી. થોડો સમય શાંતિ રહી. પછી લક્ષ્મીબેને પોતાના હાથના જૂના કાંકણા ઉતારી દીધા. આ વેચી દઈશું, તું ભણવા જા. કિશન ગભરાઈ ગયો. ના માં, આ તો તારું છેલ્લું ગહેનું છે. લક્ષ્મીબેને સ્મિત કરીને કહ્યું, મારા માટે ગહેનું તું છે. આ શબ્દોએ કિશનને અંદરથી હચમચાવી દીધો. બીજા જ અઠવાડિયે એ શહેરમાં ભણવા ગયો. નાનકડા રૂમમાં 4 છોકરાઓ સાથે રહેતો. દિવસમાં કોલેજ, સાંજે નાની નોકરી, રાત્રે અભ્યાસ. ક્યારેક હોટેલમાં વાસણ ધોતો, ક્યારેક પાર્સલ પહોંચાડતો, ક્યારેક ટ્યુશન લેતો પેટ ભરવા માટે, ક્યારેક માત્ર ચા અને બિસ્કિટથી દિવસ કાઢતો. પરંતુ જ્યારે પણ થાકતો, માની છાલા પડેલી આંગળીઓ યાદ આવતી. એ તરત જ ફરી ઊભો થઈ જતો. ગામડામાં લક્ષ્મીબેન હજી મજૂરી કરતી હતી. ઉંમર વધી રહી હતી, શરીર થાકી ગયું હતું, પરંતુ દીકરાને 1 રૂપિયો પણ ઓછો ન પડે એ માટે કામ કરતી રહેતી. હેતલ પણ સમજદાર બની ગઈ હતી. ઘરકામ કરતી, માને સંભાળતી અને પોતે પણ ભણતી. મેઘાભાઈ ક્યારેક દૂરથી આ બધું જોતા. ધીમે ધીમે એમને સમજાવવા લાગ્યું કે પોતાના વ્યસનને ઘર કેવી રીતે બરબાદ કર્યું, પરંતુ વર્ષોનું પાપ એક દિવસમાં ધોઈ શકાતું નથી. કિશન હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગયો. શહેરની મોટી લાઇબ્રેરીમાં કલાકો સુધી બેંચતો. બીજા વિદ્યાર્થીઓ પાસે મોંઘી કોચિંગ હતી, નવા પુસ્તકો હતા, સગવડો હતી. કિશન પાસે ફક્ત જીદ હતી. પરીક્ષા આપવાનો દિવસ આવ્યો. કેન્દ્ર બહાર હજારો ઉમેદવારો ઊભા હતા. કેટલાક આત્મવિશ્વાસથી ભરેલા, કેટલાક ગભરાયેલા. કિશન શાંત હતો. એને ખબર હતી આ ફક્ત પરીક્ષા નથી, એની માતાની આંખોના આંસુઓનો જવાબ છે. પહેલી પરીક્ષા સારી ગઈ, બીજી કઠિન હતી.
ત્રીજીમાં સમય ઓછો પડ્યો. પરિણામ આવવા સુધીના મહિના બહુ ભારે ગયા. રોજ માને ફોન કરતો. લક્ષ્મીબેન પૂછતી, થઈ જશે ને? કિશન કહેતો, હા માં, આ વખતે નહીં તો બીજી વખત. પરંતુ અંદરથી એ પણ ડરતો હતો. આખરે પરિણામનો દિવસ આવ્યો. લાઇબ્રેરીના કમ્પ્યુટર સામે એના હાથ કંપી રહ્યા હતા. રોલ નંબર નાખ્યો. સ્ક્રીન પર નામ આવ્યું, કિશન મેઘાભાઈ, પસંદગી પામેલ છે. એક પળ માટે એને વિશ્વાસ ન આવ્યો. પછી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ સીધો બસમાં બેસી ગામ દોડી ગયો. ઘર આગળ પહોંચ્યો ત્યારે લક્ષ્મીબેને વાડિયેથી આવી રહી હતી. માથે ઘાસનું ટોપલું, ચહેરા પર થાક. કિશન દોડી ગયો. ટોપલું નીચે મૂકી માના પગે પડી ગયો. માં, તારો દીકરો ઓફિસર બની ગયો. લક્ષ્મીબેન એક ક્ષણ માટે સ્થિર રહી ગઈ. પછી દીકરાને ઊભો કરીને ગળે લગાવી દીધો. વર્ષોનું દુઃખ એક રડવામાં વહેવા લાગ્યું. ગામમાં સમાચાર વાવાઝોડાની જેમ ફેલાઈ ગયા. જે લોકો ક્યારેક મજાક કરતા હતા એ જ લોકો હવે અભિનંદન આપવા આવવા લાગ્યા. ગામના બાળકો કહેતા, અમે પણ કિશનભાઈ જેવા બનીશું. શિક્ષકો ગર્વ અનુભવતા. લક્ષ્મીબેન માટે એ જ દિવસ જાણે નવા જન્મ જેવો હતો. મેઘાભાઈ ઘરના ખૂણે શાંતિથી બેઠા હતા. કિશન એમની પાસે ગયો. ઘણા વર્ષોનું દુઃખ વચ્ચે ઊભું હતું. મેઘાભાઈની આંખોમાં આંસુ હતા. બેટા, મેં તારા માટે કશું કર્યું નથી, ફક્ત દુઃખ આપ્યું. કિશન થોડો સમય મૌન રહ્યો. પછી ધીમેથી બોલ્યો, તમે જે કર્યું એ હું ભૂલી નહીં શકું, પણ હવે જે બાકી છે એ સુધારી શકો છો. દારૂ છોડો, માને શાંતિ આપો. મેઘાભાઈ રડી પડ્યા. એ દિવસથી એમણે વ્યસન છોડવાનો પ્રયાસ શરૂ કર્યો અને કિશને સૌથી પહેલું કામ શરૂ કર્યું. ગામમાં નવું મકાન બનાવ્યું. મજબૂત દિવાલો, સાફ રસોડું, માની અલગ ખાટલો, હેતલ માટે અભ્યાસનો રૂમ. જ્યારે લક્ષ્મીબેન નવા ઘરમાં પ્રવેશી ત્યારે એની આંખોમાં આંસુ હતા. મારા જીવનમાં પણ આવો દિવસ આવશે, વિચાર્યું નહોતું. કિશન હસ્યો. હવે તો શરૂઆત છે માં. થોડા વર્ષોમાં હેતલ પણ ભણીને સારા સ્થાન પર પહોંચી. મેઘાભાઈ ધીમે ધીમે બદલાયા. ગામના યુવાનોને કહેતા, દારૂ માણસને નથી પીતું, માણસને ખાઈ જાય છે. મારી જેમ ભૂલ ના કરશો. લોકો આશ્ચર્યથી સાંભળતા. જે માણસે ઘર તોડ્યું હતું એ હવે બીજા ઘરોને બચાવવાની વાત કરતો હતો. એક સાંજે લક્ષ્મીબેને આંગણામાં બેસી હતી. કિશન ઓફિસમાંથી આવ્યો. માની બાજુમાં બેસી પૂછ્યું, માં, હવે ખુશ છે ને? લક્ષ્મીબેને દીકરાના માથા પર હાથ ફેરવી કહ્યું, બેટા, મેં જીવનમાં ઘણું રડ્યું, પણ ભગવાને અંતે મને તારા રૂપે હાસ્ય આપી દીધું. કિશને આકાશ તરફ જોયું અને એને લાગ્યું, દુઃખ ક્યારેય અંત નથી હોતું. જો ઘરમાં એક માણસ હિંમત રાખે તો આખી પેઢીનું ભાગ્ય બદલી શકે છે. આ સત્ય ઘટના આજે પણ લોકોને શીખવે છે કે પિતાની ભૂલ દીકરાનું ભવિષ્ય નક્કી કરતી નથી અને એક માતાની મહેનત આખું કુટુંબ ફરીથી ઊભું કરી શકે છે. તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ અને સત્ય ઘટનાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.